નમસ્કાર દોસ્તો, પીપીએસકે લક્ષ્મીનગર મોરબી વ્લોગની અંદર કેમેરામેન હસમુખ વાળા સાથે હું હાતિમ રંગવાલા આપને વેલકમ કરું છું. દોસ્તો, આપ જેમ જાણો છો કે સંસ્થાના જે માધ્યમ છે એ આ એક સરસ મજાનું યુટ્યુબ પ્લેટફોર્મ છે કે જેના માધ્યમથી સંસ્થાની જે વાત છે એ આપણે લોકો સુધી પહોંચાડી શકીએ છીએ. અત્યાર સુધી ઘણા બધા વિડીયોઝ અમે આપના માટે આ પ્લેટફોર્મથી પહોંચાડ્યા છે અને સંસ્થાની અંદર જે એક્ટિવિટી થાય છે એનાથી તમને બધાને પરિચિત કરીએ છીએ. વધુ પડતા જે વિડીયોઝ આપણા આવતા હશે દોસ્તો એ ભોજનના આવતા હશે, કારણ કે સંસ્થા ઉપર આપણે કોઈ એક્ટિવિટી કરતા નથી. આપણી જે એક્ટિવિટી છે એ બધી બહારની એક્ટિવિટી છે. આપ જેમ જાણો છો કે આપણે અંધ વ્યક્તિઓનું પુનર્વસન કરીએ છીએ, એટલે કે આજે અંધ વ્યક્તિ ભણી લે છે ત્યાર પછી એના માટે કોઈ વિચાર નથી કરતું, તો આપણી સંસ્થા છે એ અંધ વ્યક્તિઓના પુનર્વસનનો વિચાર કરે છે. એટલે આપણે મોરબી શહેરની વિવિધ ફેક્ટરીઓમાં નેત્રહીનોને રોજગારી અપાવવાનું કામ કરીએ છીએ કે જે છેલ્લા 11 વર્ષથી અવિરતપણે ચાલુ છે. અને સાથે સાથે એમની ટોટલ જે દૈનિક ક્રિયાઓ હોય છે એ પોતે પોતાની જાતે કરતા હોય છે. આવા બધા વિડીયોઝ અમે તમારા સુધી પહોંચાડેલા હોય છે. કંપનીઓના વિડીયો પણ તમારા સુધી અમે પહોંચાડેલા હોય છે. પણ એની એક મર્યાદા આવી જાય છે, એ રોજ એમાં કંઈ નવું આવતું નથી. પણ જ્યારે જ્યારે દાતાઓ સંસ્થા ઉપર આવતા હોય છે, ભોજન સમારંભ ને એવું બધું થતું હોય છે, એના વિડીયોઝ અમે હંમેશા તમને પહોંચાડતા આવ્યા છીએ. તો અમે એક નવતર પ્રયોગ કરીએ છીએ ખાસ આપના માટે. અંધ વ્યક્તિ છે એનું જીવન કેટલા સંઘર્ષથી ભરેલું હોય છે અને આજે કઈ કઈ પરિસ્થિતિનો સામનો કરી એ આજે આ જગ્યા સુધી અહીંયા પહોંચ્યો છે, કેવી રીતે પહોંચ્યો છે, એનો અભ્યાસ ક્યાં એને કરેલો છે અને અત્યારે એને પોતાના જીવનની અંદર કેવું લાગે છે, આ બધી જે વાતો છે એ એક એક સંસ્થામાં રહેતા અંધ વ્યક્તિની અમે તમારા સુધી પહોંચાડવાની એક કોશિશ કરીએ છીએ. સંઘર્ષ ગાથા જે અંધ વ્યક્તિની છે એ તમારા સુધી પહોંચાડવી છે અમારે. તો એનો આજે આપણે પહેલો વિડીયો શૂટ કરીએ છીએ અત્યારે, અને ધીરે ધીરે કરતાં સંસ્થામાં જેટલા લોકો હશે છે એ તમામ સાથે આપણે વાતચીત કરી એમના પોતાના વ્યક્તિગત જીવનના અભિપ્રાયો, સંસ્થા વિશેના અભિપ્રાયો, એ લોકો શું વિચારી રહ્યા છે ને સમાજથી શું ઈચ્છે છે, આ બધી વાતો અમે તમારા સુધી પહોંચાડવાની એક કોશિશ કરી છે. અને તમારી પાસે અમે એક હેલ્પ માંગીએ છીએ કે અમારો વિડીયો છે એ તમે જાજો ને જાજો શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સમાજની અંદર આ સંસ્થાની વાત ખૂણે ખૂણા સુધી પહોંચી જાય અને નેત્રહીનોના જીવનમાં વધુ ને વધુ આપણે પ્રકાશ પાથરી શકીએ એના માટે તમે અમને મદદરૂપ થજો. તો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ. મારી સાથે આજે સંસ્થામાં રહેતો એક કર્મવીર વ્યક્તિ જોડાઈ ગયો છે. આપણે એના જીવન વિશે સૌથી પહેલાં જાણશું અને ત્યાર પછી ધીરે ધીરે આજે જે સ્થિતિમાં છે ત્યાં સુધી આપણે પહોંચવાની કોશિશ કરશું. વિડીયો સ્કીપ નહીં કરતા, પૂરેપૂરો જોજો અને તમારો પૂરેપૂરો સાથ સહકાર અમને આપજો. દોસ્તો नमस्कार मनीष. नमस्कार सर. कैसा है तू? ठीक हूँ सर. ठीक है? यस सर. आज मनीष जी सर. YouTube के माध्यम से कई सारे लोग जी सर हमारी संस्था को भी देख रहे हैं और आपको भी देख रहे हैं. जी सर. तो आज आपके बारे में थोड़ी बातचीत करनी है और संस्था के बारे में भी बातचीत करनी है. यस सर. पहले सबसे पहले मुझे ये बताओ जी सर कि तुम्हारा जन्म कहाँ हुआ? जी सर, माय नेम इज मनीष कुमार. उत्तर प्रदेश डिस्ट्रिक्ट सुल्तानपुर विकास खंड कादीपुर के ग्राम गौरव बीबीपुर के मैं निवासी हूँ और मेरा जन्म वही हुआ है. ठीक है. और मैं 12th पास किया हूँ और उसके बाद मैं मेरी कुछ आर्थिक स्थिति कमजोर थी, इसके आगे मैं पढ़ाई नहीं कर पाया था. गाँव में ऐसे रहता था तो एक अरविंद कुमार मेरा दोस्त हैं और उनके जरिए एक संस्था है प्रेग्नेंट चेक्सो, उसका नंबर मुझे मिला और उन्होंने बताया कि वहाँ पे रोजगार मिलते हैं और कंपनीज में काम करने के लिए मिलते हैं और वहाँ पे जो दृष्टिबाधित हैं वो काम कर सकते हैं
और ठीक है। अपना कुछ आर्थिक स्थिति सुधार सकते हैं। बिल्कुल। चल, मेरा अगला प्रश्न ये है, ये तो मैं आगे बात करूंगा। जी सर। पहले मुझे ये बताओ मनीष जी। कि आप जन्म से ब्लाइंड हो या कोई बीमारी हुई या बड़ी उम्र के बाद? जी सर, मैं जन्म से ही ब्लाइंड हूँ। जन्म से ही ब्लाइंड जी हो। सर। तो अपना जो अभ्यास था, जी। पहले पढ़ाई कहाँ की तुमने? सर, मैं पढ़ाई सुल्तानपुर में ही किया। हाँ, ब्लाइंड स्कूल के अंदर किया या नॉर्मल के साथ किया? नहीं सर, मैं पहले ब्रिज कोर्स कैंप किया था। हाँ। उसके बाद में एक मान्यता प्राप्त बिजूरी इंटर कॉलेज था, नॉर्मल विद्यालय ही था, तो उससे मैंने हाई स्कूल इंटर किया था। अच्छा, हाई स्कूल वहाँ पर किया था। प्राइमरी का एजुकेशन ब्लाइंड में किया था। जी। तो जब पहले ब्लाइंड के साथ पढ़ते थे जी प्राइमरी में, जी सर, जी। उसके बाद नॉर्मल लोगों के साथ पढ़ाई की, जी सर, जी। दोनों में कौन सा तफावत दिखा? कितनी तकलीफ हुई, नहीं हुई? सर, तकलीफ मुझे नॉर्मल के साथ पढ़ाई करने में ज़्यादा तकलीफ हुई थी। ब्लाइंड पर्सन के साथ पढ़ाई करने में नहीं तकलीफ हुई थी। नहीं हुई थी। जी। अच्छा, फिर यहाँ का कांटेक्ट हुआ? जी, यहाँ का कांटेक्ट नंबर अरविंद कुमार ने दिया था। हाँ। तो फिर मैं यहाँ पे कॉल करके बात किया था। उसके बाद फिर इधर से मुझे बोला गया था। फिर मैं इधर आया तो मुझे स्पायरो पॉलीमर्स कंपनी में जॉब दिया गया। बिल्कुल। और 6 से 7 हज़ार का महीना मैं यहाँ पे उठा सकता हूँ। अच्छा, पहले जब ये काम नहीं मिला था, जी, तब क्या करते थे तुम? सर, मैं तो पहले यहाँ काम नहीं मिला था तो ऐसे घर पे बैठा था, और जो हाई स्कूल और इंटर के वैकेंसी आते थे तो उसी का तैयारी करता था। रेलवे का, SSC MTS का, और छोटे पोस्ट जो आते थे उसी की तैयारी करता था बस। और यहाँ आकर तुम्हें कैसा लग रहा है? यहाँ आकर सर मुझे बहुत अच्छा लग रहा है, और बहुत मैं यहाँ पे स्वस्थ महसूस करता हूँ। अपना देश छोड़ के, यूपी छोड़ के गुजरात में आए हो? जी जी। तो कोई दिक्कत हो रही है? नहीं सर, कोई दिक्कत नहीं हो रही है। सबकी तरफ से कैसा रिस्पांस मिल रहा है तुम्हें? अच्छा रिस्पांस मिल रहा है सर। यहाँ के जो स्टाफ हैं उनका व्यवहार ही बहुत अच्छा है, और यहाँ पे व्यवस्था जो है बहुत अच्छी है, और सबका बातचीत करने का शैली बहुत ही बढ़िया है। संस्था के बारे में बताओ, यहाँ की संस्था आपको कैसी लगती है? इसके बारे में आप क्या सोचते हो? यहाँ की संस्था सर मुझे बहुत अच्छी लगती है, और मैं सोचता हूँ कि ये संस्था और आगे बढ़े, और यहाँ पे ऐसे ही कुछ फैसिलिटी और आगे बढ़ती रहे, और यहाँ पे और ब्लाइंड भाई जो हमारे हैं वो आते रहें और जॉब के लिए कोशिश करते रहें। દોસ્તો, અત્યારે જે વિડીયો શૂટિંગ કરીએ છીએ આપણે, એમાં તમે માર્ક કરજો, અમે એક પણ પ્રકારનો કટકો કર્યો નથી કે એડિટિંગ કર્યું નથી. જે એના મનની વાત છે એ જ અમે તમારા સુધી પહોંચાડવાની એક કોશિશ કરીએ છીએ, જેથી કરીને તમને લોકોને પણ ખ્યાલ આવે કે ભાઈ અંધ વ્યક્તિનું જીવન જે છે એ કેવું હોય છે. મનીષ, ફેમિલી में कौन कौन है? सर, मेरे फैमिली में मेरे भाई हैं, मैं हूँ, मेरी माता है, मेरे पिता हैं, ओके, और मेरी सिस्टर हैं, उनकी शादी हो गई है, और मेरी मिसेज है। अच्छा, शादी हो चुकी है? जी सर, जी। ब्लाइंड है या नहीं सर, पार्सली है। पार्शली? टूंकमा ब्लाइंड, मेरा कहने का मतलब ये वो है तो ब्लाइंड ही ना? जी जी जी, ब्लाइंड ही सर। पार्शली ब्लाइंड है? हाँ, पार्सली। हाँ, राइट जी। और फैमिली का रिस्पांस कैसा मिल रहा है? सर, फैमिली का रिस्पांस तो सर अच्छा है। जी, अच्छा है, और कोऑपरेट भी हमारी फैमिली अच्छे से करते हैं, और सर मेरी एक छोटी बच्ची भी है। बच्ची भी है? जी सर। अच्छा, एक और क्वेश्चन पूछता हूँ। जी। जब पहले तुम कुछ नहीं कमाते थे, जी, तब का फैमिली का जो रिस्पांस था वो कैसा था, और अब का कैसा है? अब जब तुम यहाँ पर नौकरी पे लग चुके हो, कुछ ना कुछ कमा रहे हो, तो उसमें और जो पहले वाला समय था, जी, और जो अब का समय चल रहा है, जी, उन दोनों में क्या परिवर्तन देख रहे हो? सर, पहले से और अब में बहुत ज्यादा परिवर्तन देख रहा हूँ। और पहले जो था उससे कई ज्यादा रिस्पांस अच्छा आता है फैमिली का। अच्छा आता है? जी। दोस्तों, आ एक संसारનો નિયમ છે. આમે અંધ વ્યક્તિ છે ને એ લગભગ પરિવાર ઉપર બોજ સમાન ગણાતો હોય છે, કારણ કે પરિવારના લોકો એવું
સમજતા હોય છે કે આજીવન આપણે આને પાળવાનો છે, આના તરફથી કોઈ એક રૂપિયાની ઇન્કમની આપણે આશા કે અપેક્ષા નથી. એટલે જેટલું ધ્યાન એ એના નોર્મલ બાળક ઉપર આપે છે એટલું એક બ્લાઇન્ડ વ્યક્તિ ઉપર અપાતું નથી હોતું દોસ્તો. પણ જ્યારે એ જ વ્યક્તિ મહિને કંઈ ને કંઈ કમાતો થઈ જાય છે ત્યારે જે પરિવાર છે એ એના તરફ મીઠી નજરથી જોવે છે, કારણ કે એને એવી એક લાલસા જાગે છે કે ભાઈ મહિને આ 5,000 કે 6,000 કે 7,000 કે 10,000 કમાય છે તો એમાંથી 2-3 હજાર રૂપિયા આપને આપશે. આ એક લોકોની માનસિકતા છે દોસ્તો, અને આ વાસ્તવિકતા છે. આનો સામનો ઘણા લોકો કરેલો છે. આગળ તમને એવા બધા હું કેસ બતાવીશ કે તમે એ લોકોની વાત સાંભળશો એટલે ખરેખર તમને એમ થશે કે ના વાત સાચી છે. મને शादी हो गई तो जब शादी का निर्णय किया तो फैमिली ने कुछ विरोध जताया था कि भाई दिखता नहीं है तो शादी नहीं करनी चाहिए, तुम कैसे कर पाओगे, हम तुम्हें संभाल रहे हैं तो दूसरी आएगी तो उसको भी संभालना पड़ेगा, ऐसा कुछ? जी सर, मेरी जो शादी हुई है वो हमारी जो फैमिली है उनके सहमति से हुई है, और इसमें मेरा कोई ऐसा नहीं था कि मैं अपने मन से शादी करूं. जैसे कि उनका समर्थन था तो मैं भी उसमें सहमत था. अच्छा जी, यानी परिवार का पूरा साथ मिला है, पूरा साथ मिला है मेरे शादी में सर. बिल्कुल. और चलो आखिरी में क्वेश्चन पूछ रहा हूँ. जी सर. इस संस्था के बारे में कुछ बताओ जो तुम महसूस करते हो. इस संस्था में सर मैं महसूस करता हूँ, मुझे बहुत अच्छा लगता है, और यहाँ पे जो खाने पीने की व्यवस्था है वो अच्छी है, और रहने की फैसिलिटी जो है वो भी अच्छी है. और मैं रिक्वेस्ट करता हूँ कि हमारे ब्लाइंड भाई जो हैं वहाँ पे ज़्यादा से ज़्यादा यहाँ पे आएँ और जॉब करने के लिए ट्राई करें. तो दोस्तों આપણે આ મનીષ કુમાર સાથે અત્યારે વાતચીત કરી, એના જે જીવનના બધા પહેલું હતા એના ઉપર થોડીક આપણે પ્રકાશ પાડવાની કોશિશ કરી, અને અંધ વ્યક્તિનું જે જીવન હોય છે એ કેવું હોય છે એ તમને અત્યારે બતાવવાની એક અમારી આજની કોશિશ હતી. અલગ અલગ વ્યક્તિઓ સાથે આપણે મુલાકાત કરતા રહીશું, એમના જે અભિપ્રાયો છે એ તમારા સુધી પહોંચાડશું. સંસ્થાને તમારા બધાના સાથ સહકારની ખાસ જરૂર છે દોસ્તો. તમે તમારો ભરપૂર સહયોગ આપો. સંસ્થા અંધજનો માટે રોજગારી શોધે છે, એને ખાવું પીવું રહેવું આપે છે, એને કંપની ઉપર લેવા મૂકવાની વ્યવસ્થા પૂરી પાડે છે, એના લગ્ન કરાવી આપે છે, લગ્ન બાદ એને રહેવા માટે એક રૂમ રસોડું સંડાસ બાથરૂમનો ફ્લેટ પણ નિઃશુલ્ક આપે છે. આ જે બધું નેક કાર્ય થાય છે અને આ જે એક મહાયજ્ઞ ચાલે છે, આ યજ્ઞમાં હું તમને બધાને વિનંતી કરું છું કે ફૂલ લઈને ફૂલની પાકડી આપી તમે પણ તમારી આહુતિ આપો અને આ સત્કાર્યના ભાગીદાર તમે પણ બનો. આપણે જીવનમાં આપણા હાથથી કંઈ ને કંઈ કાર્ય એવું થવું જોઈએ કે જેનાથી આપણે આત્મસંતોષ મળે. તો કુદરતે આપણે બધું આપ્યું હોય તો એમાંથી થોડામાંથી પણ થોડું જો આપણે કોઈની પાછળ ખર્ચીએ તો ઈશ્વર એનું 10 ગણું આપવા માટે બંધાયેલો છે. તો હું તમને બધાને વિનંતી કરું છું કે આ સંસ્થા જે છે એ સંપૂર્ણ દાન ઉપર ચાલતી સંસ્થા છે, અને આ સંસ્થાને સમાજના સાથ સહકારની ખાસ જરૂર છે. અને મોરબીના ઉદ્યોગપતિઓને પણ હું વિડીયોના માધ્યમથી કહેવા માંગુ છું કે તમારી કંપનીમાં તમે નજર દોડાવો, ક્યાંક ને ક્યાંક ખૂણે ખાંચકે એવું કામ નીકળી જ જશે કે જે અંધ વ્યક્તિ સહેલાઈથી કરી શકે. આપ મારો કોન્ટેક્ટ કરી શકો છો, મારો મોબાઈલ નંબર તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તેમ છતાં હું આપને આપી દઉં છું વિડીયોના માધ્યમથી 9429997890. આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરજો. હું તમારી કંપની ઉપર આવીશ, આખી કંપનીનું અવલોકન કરીશ, તેમાં કયા કામ છે કેવા કામ છે હું જોઈશ, અને પછી એમાંથી સિલેક્શન કરી અને તમારી કંપનીમાં અંધ વ્યક્તિ કામ કરી શકે છે કે નહીં એ આપણે સાથે મળી ડિસ્કસ કરશું. અને તમને યોગ્ય લાગે કે ભાઈ એક વ્યક્તિને કામ આપવું છે, 5 વ્યક્તિને કામ આપવું છે કે 10 વ્યક્તિને કામ આપવું છે, તો એ પ્રમાણે આપણે આખા ભારતભરમાંથી જે અલગ અલગ જગ્યાઓથી જે આપણે નેત્રહીનોને બોલાવીને અહીંયા રોજગારી આપીએ છીએ તો એનો વ્યાપ છે એ વધુને વધુ હજી વધે છે. અને સંસ્થાની એવી એક ખાસ નેમ છે કે અંધ વ્યક્તિ ભીખ ન માંગે. કુદરતે આંખો નથી આપી એનો મતલબ એ નથી કે ભીખ માંગવી. જાત મહેનત કરી સમાજની અંદર પોતાનું માથું ઊંચું કરી સ્વમાનભેર પોતે પોતાનું જીવન જીવે એવા આ સંસ્થાના એક પ્રયત્ન છે દોસ્તો. અને આ પ્રયત્નમાં તમે બધા સહભાગી બનશો એવી હું તમને એક નમ્ર વિનંતી કરું છું. આજના આ વ્લોગમાં આટલું. વિડીયોને બને તેટલો જાજો ને જાજો શેર કરજો. ફરી પાછા કોઈ બીજા નેત્રહીન ભાઈ સાથે, અથવા તો અહીંયા આપણી પાસે કપલ છે, 40 કપલ છે, એ કપલો સાથે પણ તમારી મુલાકાત કરાવશું, અને એનું લગ્ન જીવન કેવું છે
એને આપણે જે બધી ફેસિલિટી અહીંયા આપીએ છીએ એ કેવી છે, એનું પહેલાંનું જીવન કેવું હતું, આ બધાથી તમને પરિચિત કરતા રહેશું ને અમને તમે પૂરેપૂરો સપોર્ટ આપતા રહ્યો. ફરી પાછા મળશું. નમસ્કાર.